રહેશો હું જામનગર પણ જઈશ જ્યાં મારી સાથે કિંજલ કારસરિયા પણ જોડાયા છે। કિંજલ, ખેડૂતો જામનગરના જે છે તેઓ શું કહી રહ્યા છે? સરકારે જે એક મોટો ટેકો આપ્યો છે અને મગફળીની ખરીદી શરૂ થઈ છે, જામનગરના ખેડૂતોની કેવી લાગણી છે? બિલકુલ પંકજ, જે પ્રકારે વાત કરવામાં આવે સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ ટેકાના ભાવે જણસની ખરીદી છે તે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે। ત્યારે જામનગર જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર છે। ત્યારે જામનગર તાલુકાની જો વાત કરીએ તો 19,100 ખેડૂત છે કે જેમને નોંધણી કરવામાં આવી છે। આજે બીજો દિવસ છે ટેકાનો, ત્યારે માર્કેટિંગ યાર્ડ ખાતે જે ટેકાનું સેન્ટર છે ત્યાં 50 ખેડૂતોને બોલાવવા પડે છે। તે જે પ્રકારના દ્રશ્યો હું દેખાડવા માંગીશ, હાલ જે ટેકાના ભાવે જે ખરીદી છે તે શરૂ થઈ ચૂકી છે અને જે પ્રકારની અહીં જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ખેડૂતો પોતાની મગફળી લઈને પહોંચ્યા છે। ખાસ કરીને અહીં યાર્ડના સેક્રેટરી છે એમની સાથે પણ વાત કરીશું, કારણ કે જે પ્રકારની વ્યવસ્થા છે, શું કહેશો, કેવી વ્યવસ્થા અને કેટલા લોકોને આજ બોલાવવામાં આવ્યા છે? આજે સરકારની ટેકાની ખરીદીનો બીજો દિવસ છે અને આજે 50 લોકોને મેસેજ દ્વારા બોલાવવામાં આવેલ હતા, જેમાંથી લગભગ અંદાજે 40 જેટલા ખેડૂતો આવી ચૂક્યા છે અને માવઠાના કારણે મગફળીનો પલળેલ હોવાના કારણે અમુક ખેડૂતોને હજી સૂકવી અને તૈયાર કરવાની બાકી હોય, તેના કારણે 8-10 ખેડૂતો હજી આવી શક્યા નથી અને ફરીથી લઈ લેવામાં આવશે। અને સરકારની ટેકાના ભાવની ખરીદીનો મણનો ભાવ 1452 રૂપિયા પ્રતિ મણ ખેડૂતોને ચૂકવવામાં આવે છે અને ખાસ કરીને જામનગર તાલુકામાં 2 સેન્ટરો ખોલવામાં આવેલ છે। કુલ 19,000 જેટલી અંદાજિત નોંધણી થયેલ છે અને તેને પહોંચી વળવા માટે 2 સેન્ટરો કાર્યરત કરવામાં આવેલ છે। જામનગરમાં 2 સેન્ટરો કાર્યરત કરવામાં આવે છે। ટોટલ જે છે જામનગર જિલ્લામાં 12 સેન્ટરો છે। ખેડૂત છે એમની સાથે વાત કરીશું। શું કહેશો, કેવી વ્યવસ્થા છે? અત્યારે કેટલી તમે મગફળી લઈને પહોંચ્યા છો? 125 મણ મગફળી લઈને આવ્યા છે। વ્યવસ્થા તો હજી બીજો દિવસ છે એટલે ધીમી ગતિમાં હે, હજી કઈ બહુ ફાસ્ટ ચાલુ નથી થયો। ભાવ કેવો મળી રહ્યો છે? ભાવ 1452 રૂપિયા હે નાફેટનો ભાવ બહુ સારો હે। ભાવ છે એ ખૂબ સારો છે, કારણ કે જે પ્રકારે સરકારે જે ટેકો આપ્યો છે એ ટેકો ક્યાંક ને ક્યાંક આ ટેકો ખેડૂતો માટે જે કપરી પરિસ્થિતિ છે તેમાં હાલ ખેડૂતોને સહાયરૂપ બની રહ્યા છે। જે પ્રકારના દ્રશ્યો દેખાડીશ, અહીં જે ખેડૂતો છે એ ખેડૂતો ઠેર ઠેરથી આવી રહ્યા છે। આજે બીજો દિવસ છે, કેવી વ્યવસ્થા કરવામાં આવી છે યાર્ડ દ્વારા અને અત્યારે અહીંયા તમને જે ટેકાના ભાવે મગફળી ખરીદી કેટલા સંતુષ્ટ? વ્યવસ્થા સારી છે, ભાવે સારો છે અને સારું છે, બહુ વાંધો નથી અને શરૂઆત છે એટલે ધીમી ગતિએ ચાલુ કર્યું છે। બરોબર, ધીમી ગતિએ શરૂઆત થઈ ચૂકી છે। આજે બીજો દિવસ છે ત્યારે ખેડૂતો છે એ ભાવને લઈને રાજીપો વ્યક્ત કરી રહ્યા છે। હાપરા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે બીજા દિવસે ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। યાર્ડ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। જામનગર જિલ્લામાં કુલ 12 સેન્ટરો છે જ્યાં મગફળી સિવાય મગ, અડદ અને સોયાબીન છે, આ તમામ જણસ છે, આ 4 જણસની ટેકાના ભાવે ખરીદી છે એ જામનગરમાં પણ પંકજ શરૂ થઈ ચૂકી છે અને ખેડૂતો પણ હવે પોતાના ક્રમાનુસાર આવી રહ્યા છે, કારણ કે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેના માટે જે તંત્ર છે તેમના દ્વારા પણ તમામ વ્યવસ્થાઓ સાથે ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે। પંકજ જી કિંજલ, આપ મારી સાથે જોડાયેલા રહેશો। હાર્દિક, હું આપની પાસે આવીશ, કારણ કે રાજકોટના ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો છે। વ્યવસ્થાને લઈને શું કહેવું છે તેમનું અને જે ભાવ ઓપન માર્કેટમાં છે તેનાથી કેટલા વધારે મળી રહ્યા છે? ચોક્કસથી પંકજ, જે રીતના અહીંયા જે રાજકોટનું જૂનું માર્કેટિંગ યાર્ડ છે, અહીંયા ફરી એક વખત આપણે ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને અત્યારે ખેડૂતો છે તે જે છે અત્યારે ટેકાના ભાવની જે ખરીદી માટે પહોંચ્યા છે, દૂર દૂરથી આવતા હોય છે। હાલ જે ખેડૂતો છે તેમને ગઈકાલે બપોરે 3 વાગ્યે જ જે છે એ મેસેજ મોકલી દેવામાં આવ્યો હતો કે આજથી તેમને મગફળી લઈને આવવાનું છે। ગઈકાલે જે પ્રારંભિક તબકે 3 જેટલા વાહનો મગાવવામાં આવ્યા હતા, પરંતુ આજે જે છે તે કેક આ સંખ્યા વધારી દેવામાં આવી છે। રાજકોટના જે જૂનું માર્કેટિંગ યાર્ડ છે એમાં પણ અલગ અલગ 3 જગ્યાએ જે આ મગફળીની ખરીદી છે તે કરવામાં આવી રહી છે। ખેડૂતો છે અત્યારે સતત જે છે એ વ્યસ્ત જોવા મળી રહ્યા છે। કેક જે છે અત્યારે ખેડૂતો આવ્યા છે તે દૂર દૂરથી આવતા હોય છે અને ગઈકાલે સાંજે જ્યારે મેસેજ મળ્યો ત્યારબાદથી જ તેઓ જે છે મગફળી માટેનું વાહન ગોતી અને તેઓ રાજકોટ માટે રવાના થઈ ગયા હતા। જી હાર્દિક અને કિંજલ, આપ બંને અમારી સાથે જોડાયા, માહિતી આપી તે માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર। વધુ સમાચારો જોઈશું એક બ્રેક બાદ।
એક તરફ માવઠાનો માર અને બીજી તરફ ખાતરની તંગીથી ખેડૂતોને બમણો ફટકો. કાંકરેજ તાલુકામાં યુરિયા ખાતર કૃત્રિમ તંગી ઊભી થતા ખેડૂતોને સમયસર ખાતર ન મળતા ખેડૂતોને મુશ્કેલી થઈ.